હવે આપ સમક્ષ મારે બીજી કાંઈ વાત નથી કરવાની, પણ પૂજ્ય મહેરિયા ઝાલા બાપાની સમાધિ વિશે આપને થોડીક વાત કરું કે પૂજ્ય ઝાલા બાપા એ મહેરિયા ગામના જ રબારી હતા અને બચપણથી સંતોનો એને સત્સંગ, ભજન ભાવ, કોઈને ટુકડો દેવો, પ્રેમથી સંતોને જમાડવા, આવો એક પરમ દિલની અંદર ભાવના હતી અને બચપણથી જ એને ભક્તિના સંસ્કાર હતા. માણસને એક કહેવત છે, સાખીમાં સંતો એવું બોલે છે કે ભક્ત બીજ પલટે નહીં, જાય જુગના જુગ અનંત, ઊંચ નીચ ઘેરે અવતરે પર આગળ સંતના સંત. કોઈ પણ ખાતાનો જીવ હોય, કોઈ ઈશ્વરી અંશ હોય, અવતાર પછી ગમે ને ઘેરે લે, પણ સંત હૃદય હોય એ તો સંત જ બને છે. એવી રીતે પૂજ્ય ઝાલા બાપા બચપણથી ભક્તિ કરતા. એમના ભાઈઓ બહુ વિરોધ કરતા, કારણ કે માલધારીનો માલનો ધંધો હોય, માલ મૂકીને રાત્રે ભજનમાં જવું, સત્સંગમાં ઉજાગરો થાય, માલનો ટાઈમ હચવાય ન હચવાય, વહેલો થાય મોડું થાય. એ આપા ઝાલા મોરડી રતા બાપુની જગ્યામાં જતા અને પૂજ્ય ઝાલા બાપાના ગુરુ રતા બાપુ હતા. રતા બાપુ દરબારનું શરીર હતું, કાઠી દરબાર હતા. મોરડી જગ્યાને પણ આપ બધા જાણો છો. એ રતા બાપુ પણ એક મહાન સમૃદ્ધ પુરુષ હતા. આ એના શિષ્ય બન્યા હતા ઝાલા બાપા. પછી એમના ભાઈઓને એમ થયું કે ઝાલા આ જે ભક્તિ કરે છે અને મોરડી જાય છે ને એ બરોબર નથી, કારણ કે અહીંયા કાઠી દરબારું છે. માણસને એમ લાગે કે દરબારું, કાઠી દરબારનું નામ પડે કે ગરાસિયાનું નામ પડે એટલે માણસ એનાથી થોડુંક આમ કવે, કારણ કે એનું લોહી જાતનું રહ્યું, બ્લડ જાતનું રહ્યું, એની છાપ બહુ સારી નહીં. પણ એમાંય મહાન માણસો થઈ ગયા છે ઘણા કે જેને આજે આપણે એનું નામ લઈ અને દુઃખ દર્દમાં પીડાતા હોય તો એની માનતા કરીએ છીએ, એને આસ્થા રાખીએ છીએ, એની સમાધિએ કે એના મંદિરે પગે લાગવા જાય છે ને આપણું ઠાકોરજી કામ કરી નાખે છે. તો મહાન થઈ જાય તો જ કામ થાય ને, નકર કેવી રીતે થાય? કારણ કે વાણીમાં એવું કીધું છે કે રાજા બ્રાહ્મણ ને વાણીઓ ચોથી નાજુક નાર, એ ચાર ભક્તિ કે ન કરે અને જો કરે તો બેડો પાર. આ ચાર ને ભક્તિ ન હોય કોઈ દી. કોને કોને? રાજા બ્રાહ્મણ ને વાણીઓ ચોથી નાજુક નાર, નાની ઉંમરની બાઈ હોય અને ભક્તિ ન હોય. અને કદાચ જો ભક્તિ કરે, ભગવાનની પ્રેરણા થઈ જાય, કોઈ સદગુરુનો હાથ અડી જાય, કારણ કે શબ્દના માર્યા મરી ગયા, શબ્દ છોડ્યા રાજ. શબ્દ જેને જેને કે વિચાર્યા તાકા સરી ગયા કાજ. જેને શબ્દ ઉપર મનન કર્યું છે એ માણસો તર્યા છે, એના જગતમાં નામ અમર રહ્યા છે. એટલા માટે એ કઈ ભક્તિ ન કરી કે એવું કઈ અમારો કોઈ અખતિયાર ઈજારો નથી સાધુ સંતોનો. ભક્તિ ગમે માણસ કરે, પણ જો એ કરે ને તો પીર થાય. પછી બ્રાહ્મણો હોય તો ભલે, રાજા હોય તો ભલે, વાણી હોય તો ભલે, કદાચ 16 વર્ષની દીકરી હોય તો ભલે. જો કે આ ભક્તિ ચાર ન કરે, કરે તો કે બેડો પાય, તો પછી પીર જ હોય. અને બાઈ માણસ ભક્તિ કરે છે જોગમાયાનો અવતાર જ હોય, કોઈ ઈશ્વરી અંશ જ હોય, જો કરી જાણે તો. એમ પૂજ્ય ઝાલા બાપા મોરડી બીજ, પૂનમ, 11 મહિનામાં 3 વખત તો અવશ્ય જાતા ભક્તિભાવ માટેથી, સત્સંગ માટેથી. અને પૂજ્ય ઝાલા બાપા એમના ધર્મપત્ની રૂપાબા એ મોરહલ ગામના ખાંભલાના દીકરી હતા. પછી ઉંમરલાયક થયા પછી એમના લગ્ન થઈ ગયા, પછી રૂપાબા ઘેરે આવ્યા, પછી 2 માણસો મોરડી જતા. એટલે આ જગતમાં એક કહેવત છે કે જગતને ભગતને વેર છે. ભગત હોય ને એને જગત આરે બહુ મેળ ન આવે. જીવતા હોય ત્યાં લગી, મરી ગયા પછી તો અગરબત્તીઓ આપણે કરી, નાળિયેરનો ડોડો વધેરી, શ્રીફળની માનતા કરીએ, પણ જીવતા હોય ત્યાં લગી ઓળખી ન શકી. મા બાપને ઓળખી ન હોય કે મા બાપને ઘણા મરી ગયા પછી ફોટા ગોતતા હોય કે તારે અહીંયા ફંક્શનમાં મારા બાપુનો મારી બાનો ફોટો ક્યાંય આવ્યો છે, પછી અગરબત્તીઓ ચાલુ મંડી કરવા. પણ જીવતા હોય ને ત્યારે એની કદર નથી કરી શકતા કે આપણા માટે આપણા મા બાપને કેટલું દુઃખ પડ્યું છે, આપણા માટે આપણા મા બાપે કેટલું કર્યું છે, આપણને મોટા ઉછેરીને કર્યા, દુઃખ વેઠ્યું છે, આપણને ભણાવ્યા કે ધંધો વ્યવસાય કાંઈ પણ કરી દીધું હોય, ઘરના મકાન બનાવી દીધા હોય, અને એ મા બાપને જો આપણે સેવા ન કરીએ તો પછી આપણા માટે મા બાપે ગમે એટલું કર્યું હોય ને એનો કોઈ અર્થ નથી. એની ફરજમાં આવે એટલે આપણને મોટા કર્યા, ધામધૂમથી આપણા લગ્ન કર્યા હોય, બહુ સુઘડ અને સજ્જન માણસની દીકરી કદાચ આપણા ઘરે આવી હોય, આટલું બધું જ્યારે આપ્યું હોય અને જો આપણે એની સેવા ન કરતા હોય તો મા બાપનો આત્મા કેટલો બળતો હોય, એ કેવા દુઃખી થતા હોય. દીકરાનું ખરાબ તો ઈચ્છતા ન હોય, પણ એને એમ થાય કે ઠાકર માતાજી એને નરવા રાખે, બીજું તો શું કહેવું. આપણા ભાગમાં આવું કંઈક માંડ્યું છે સુખ દુઃખ તો આપણે ભોગવવું પડે. એવી રીતે એ મનને સમજાવતા હોય, પણ દીકરાની ફરજ છે મા બાપની સેવા કરી. પણ આ સમયમાં સેવા કોઈ કરે એવું નથી. કારણ માતા તીરથ કે પિતા તીરથ, તીરથ જ્યેષ્ઠ બંધવા, વતને વતને ગુરુ તીરથ ને ઓર તીરથ અભ્યાગતા. દીકરાઓને સુખી થવાની જો કોઈ ભાવના રાખતું હોય તો પ્રથમ મા બાપની સેવા કરવી.
ભણવા જતો હોય તો છોકરો નાસ્તો સવારમાં કરી લે, નાઈ લે, ધોઈ લે, અગરબત્તી કરી લે, મા બાપને પગે લાગીને ભણવા જાય. માલનો વ્યવસાય ધંધો હોય તો એ મા બાપને પગે લાગીને માલ ચારવા જાય કે માલની ગમે પશુની સેવા કરે. કોઈનો દીકરો ભણીને હોશિયાર થયો, નોકરી કરતો હોય સારી પોસ્ટ ઉપર, પણ મા બાપને પગે લાગીને જાય તો મા બાપ બીજું કાંઈ નથી બોલવાના. એ એટલું ટાણે કહે છે કે તને ભગવાન માતાજી સુખી રાખે બાપા, વહેલો વ્યૂ આવજે ટાઈમે. ઈ કાયમ જો આવું બોલતા હોય તો કોક સમાનો માણસનો વેણ પડે અને કોક દિવસ આપણે સુખી થઈ જવાય. ભગવાનને પણ સાંભળવું પડે. કાયમની વાત હોય, કાયમ કોઈ સાહેબને આપણે અરજી લખ કરો અને વિનંતી કરી એને ત્રાસ આવે કે ભાઈ આનું કામ કરી દેવા દે ને, નકર આ કાગળિયા લખતો નહીં બંધ થાય. એમ મા બાપના તમને આત્માની દુઆ મળે, ભગવાન એમાં સહાયતા કરે. એવી રીતે પૂજ્ય ઝાલા બાપા અને એમના ધર્મપત્ની રૂપાબા મોરડી જતા. હવે આ બે માણસ મોરડી જાય, હામાં તો રતાબાપુ કાઠી હતા. એટલે ભાઈઓ ઝાલા બાપાના હતા એને બહુ વિરોધ કર્યો કે ઝાલો ભગત આજ લગી જાતા એ બરોબર હતા, પણ હવે રૂપાને જે ભેગા લઈ જાય છે ને એ બરોબર નથી. ત્યાં બધા કાઠી છે અને બધા સત્સંગીઓ ભેગા થાય, શું કરતા છે, ભજન કરતા છે કે શું કરતા છે આપણને શું ખબર, આપણે તો આપણા ઘેરે રહીએ છીએ. આવી દિલની અંદર એક શંકા કુશંકા કુટુંબમાં એના હગા ભાઈઓને ન મટે. શંકા જેવું ભૂંડું ને જગતમાં શંકાનું કઈ ઓહળ નહીં, શંકાની કઈ દવા નહીં, વેમનું કઈ ઓહળ મળતું નથી. વેમ જેવું કોઈ દુઃખ નો ઊભું કરે. ઝાલા ભગત ને કીધું કે તું મોરડી જાસ બરોબર છે, જા. નાનપણથી બચપણથી તારે ભક્તિ માટે થઈ, ભજન માટે થઈ, સંતોના દર્શન માટે થઈને સેવા કરવાની ભાવના લઈ જાવ છો બરોબર, પણ રૂપાને તું ન લઈ જા. ત્યારે એ ઝાલા બાપુએ એવું બોલ્યા હતા કે એ બાઈ મારા ઘરેથી ધર્મપત્ની છે, હું ભેગો જાઉં છું તો તમને ભાઈઓને શું આટલું બધું દુઃખ છે, આવી શું કામ ઈર્ષા કરવી જોઈએ, એ મને નથી સમજાતું. એ જેને તમે કાઠી માનતા હો, જેને તમે દરબાર માનતા હો, એનામાં હું ભગવાન દેખું છું. જેમ પ્રહલાદ ને હરણાકંસે થાંભલો ધકાવ્યો હતો અને હરણાકંસ એમાં એ થાંભલામાં કાળ દેખતો અને પ્રહલાદ એમાં ભગવાન દેખતો, કારણ કે પ્રહલાદને બથ ભરવાની હતી થાંભલાને. કીડીયું દેખી હતી પ્રહલાદે. ઉગારનાર ઈશ્વર છે, વસ્તુ એક છે, માણસની દ્રષ્ટિમાં ફેર છે. એક માણસમાં એક માણસ ભગવાન પ્રભુના દર્શન કરતો હોય, એના એક માણસમાં માણસ એને રાક્ષસ જેવો લાગતો હોય, કારણ કે એને ન સાચું સમજાતું, એને ન હરખું દેખાતું હોય. એટલા માટે એમ કીધેલું ઝાલા બાપાએ કે તમને શું દુઃખ છે આટલું બધું, હું ભેગો હોઉં છું, મારા ઘરનું માણા મારા હારે હોય અને તમને શું કામ આવા વેમ પડે છે, મને એ સમજાતું નથી. તમે સેવા ન કરો તો વાંધો નહીં, તમે સંતોને બોલાવો નહીં તો વાંધો નહીં, પણ હું જે રસ્તે ચડ્યો છું, જેમાં મેં કઈ સત્યતા દેખી છે, જે ધર્મને માટેથી હું મોરડી જાઉં છું, એમાં મને શાંતિથી ભગવાનનું નામ લેવા દો ને. બહુ બહુ વિનંતી કરી, પણ જગત ભગત ને વેર માણસો નિંદા કરવા માંડ્યા. ઝાલો ભગત ને રૂપાબાઈ તો મોરડી જાય છે. અને આ લોકો તો બધા મહાધર્મના ઉપાસક હતા. રામદેવજી મહારાજના પાઠ પૂજાને બહુ માનતા. મહાધર્મ એટલે મોટો ધર્મ, મહા એટલે મોટો. દેવ બધાય પણ આપણે શંકર ભગવાનને મહાદેવ કરીએ, નકે એ દેવ જ છે પણ એ મહાદેવ. એમ ધર્મ બધાય મોટા છે, પણ આ તો મહાધર્મ એટલે મોટો ધર્મ. વાણી એમ કે છે મહાધર્મની કે જ્યારે જોવું ત્યાં કે નર જીવતા, મરેલા કે મળે ની કોઈ, મરેલા કે મળે તો મહાસુખ માણી, ફેર આવાગમન ન હોય. તમે ભજન સાંભળો છો, ભજન કરાવો છો, ભજન બોલો છો, ભજન તમે પોતે કરો છો, પણ વાણી શું કહેવા માંગે છે મને તમને બહુ સમજાતો નથી. વાણી બહુ મૂંઝવે છે. કેસેટું વાગતી હોય, ઘરમાં ટેપ હોય, ટીવી હોય, ફર્સ્ટ ક્લાસ દુનિયાના દેશ વિદેશમાં પ્રખ્યાત કલાકારો બોલતા હોય. પાનબાઈ ગંગા સતીની વાણીમાં તમે જોવો તો એક જ કડી તમને એવું મૂંઝવે કે હું ને મારું તે મનના છે કારણ. પાનબાઈ હું અને મારું છે મનના કારણ. હવે હું અને મારું એ મનના કારણ એને કાઢવા માટે શું કરવું? કાયાના ધણી કે ન થાવ. આ શરીર છે ને ભગવાનનું આપેલું છે, આ કોઈ આપણો ઈજારો નથી. આજ છે ને ઘડીક પછી ન હોય. હું અને મારું છે મનના છે કારણ અને કાયાના ધણી ન થાવ. હું ને મારું નથી કે હરિના દેશમાં ઈ સોયનર પોગ્યા પદ નિર્વાણ. જેને આ મૂકી દીધું છે ને ઈ પોગ્યા છે. બાકી મારે ને તમારે તેથી બહુ વાર લાગશે, કારણ કે આપણે તો આ ભજનને એમાં ટૂંકા પડીએ કે આ કેમ સમજવું, જીવતા કેમ મરવું, મરેલા કે મળે તો મહાસુખ માણી અને ફેર આવાગમન ન હોય. આવાગમન મટી જાય ક્યારે, કેમ મરવું, કેમ જીવતું રહેવું, બહુ શબ્દો મૂંઝવે એવા છે. મને તમને કોઈ વાતે સમજાય નહીં. ઓલા સુરદાસ હતા, એક સુરદાસ, એને એવું કીધું, કોઈ ભાઈ પડખે બેઠા હતા
કે સુરદાજી તમે ભેંસનું દૂધ ખાધું? તો ના બાપા દૂધ ખાધું, પણ ભેંસનું એક ગાનું એક બકરીનું એ કાંઈ ખબર નથી. તે ભેંસનું કે કેવું હોય? તો કે ભેંસનું દૂધ હોય ધોળું. તો ધોળું કેવું? તો કે બગલા જેવું. તો કે બગલું કેવું? તો કોઈ આમ હાથ કર્યો, આમ હાથ ફેરવ્યો, ઓહો આ તો બહુ વાંકો છે, આ શેનું ગળા હેઠું ઉતરે? એમ આ ગળા હેઠું ઉતરે એવું નથી, સમજવામાં બહુ વહમું છે. એટલે બહુ ઘડીકમાં સમજાય એવું નથી. કોઈને સાચા સદગુરુ મળે, કોઈ પારસમણ જેવા સંતના સંપર્કમાં તમે આવો અને તમારામાં એવું કંઈક દેખે કે આ માણસને આ સમજવા માટે આની દોડા દોડી છે, સમજવા માટે કાંઈ લાગણી છે, અને તમારો સંપૂર્ણ ભરોસો આવે ત્યારે એ વાત કરે. ત્યારે એને ખબર હોય તો તમને ન કહે, મને ન કહે. મારે ઘણું એમાં ઘૂસવું હોય કે આ જાણી લેવું હોય, પણ મને એમ મહારાજ કે તમે ગુરુમુખી નથી. ભલે તમારે ગુરુ છે, ધર્મનો ઉપદેશ આપતા હશો, સંત તરીકે હશો, જગ્યાના કાંઈ અધિકારી તમે હશો, પણ આમાં તમે નથી બહુ જાણતા, એટલે એમાં શાંતિથી બેહો, મજા આવે. બહુ સમજવું મુસીબત છે. એમ પૂજ્ય ઝાલા બાપાએ ઘણી વિનંતી ભાઈઓને કરી, પણ ભાઈઓને બહુ દુઃખ થયું કે આ સમાજની અંદર ટીકા થાય ઝાલાની અને રૂપાની, એ ખાજ આપણને છે, એ નુકસાની આપણને છે, આપણે સાંભળવું પડે છે. એ તો ભગત માણસ છે, એને જ્યાં મન મારી નાખ્યું એને કાળે નથી ચડતો. આના માટે શું કરવું? એક દી એવો નિર્ણય લીધો કે આ ભાઈ કરતા અમથા શું નથી હારા લાગતા, ભાઈને મારી નાખી. હવે કર્મ સંજોગે એવો ભાઈઓને કાળ ચડ્યો. કાળ માણસ ચડે ખાવાનું ન ભાવે. માણસ કહે છે મારો પણ કાળ ને મારો, જો કાળ મરે ને તો સારું, પણ કાળ ચડ્યા પછી જટ મરતો નથી, પાછો નથી પડતો. ખાવાનું ઘરે કહેતો કે મારે ખાવું નથી, એટલું બધું ક્રોધ આવી જાય. સીતારામ. એટલા માટે એના ભાઈઓ મેહરિયા અને મોરડી 9 કિલોમીટરનું અંતર છે. પેલા કઈ આવા સાધનો આવા રોડ નહોતા, હાલીને જતા સંતો ભક્તો ભજન કરવા. હવે એના એક મેહરિયાના બ્રાહ્મણ પણ જાતા. બ્રાહ્મણ બહુ ગરીબ કુટુંબ, એને એમ થાય કે બાપા હારે જાઓ ભજન ભાવમાં, મોરડી આખી રાત ભજન સાંભળશું, સવારે મોરડીમાં લોટ માગી અને 2 ગામનો લોટ માગે, છોકરા ખાવા ભેગા થાય. આવી પરિસ્થિતિ બ્રાહ્મણની બહુ નાજુક પરિસ્થિતિ હતી. હવે અહીં ઝાલા બાપાના ભાઈએ એવું નક્કી કર્યું કે આ ઝાલા ભગત ને રૂપાની અહીં નીકળે ને તો ઝાલા ભગત ને આપણે મારી નાખવા રસ્તામાં. ભાઈ તો રસ્તામાં આડા ઉભા છે વાટ જોઈ, પણ તે દિવસે બન્યું એવું કે રતા બાપુએ એવું કીધું ઝાલા ભગત ને રૂપાબાને કે આજ તમારે જવાનું નથી. કે કેમ બાપુ? મારે માલવાડામાં પૂર્યો હોય, માલનું મોડું થાય, મારા ભાઈનો મને ઠબકો મળે, જવા દો ને બાપા. તો ના, આજ તમારે છાછું પીને જવાનું છે. આગળ આપણા માલધારીમાં રબારી હોય, ભરવાડ હોય, ચારણ હોય, આયર હોય, મોટો ભાઈ ભરવાડ હોય, નાનો ભાઈ ભરવાડ હોય, એમાં એવું બોલતા મહેમાનને રોકવા હોય તો એમ કે છાછું પીને જવાનું છે. એટલે શું કામ છાછું પીવાનું? કે મહેમાન સમજી જાય શિરાવીને જવાનું છે. અત્યારે આપણે એમ કહીએ કે શિરાવીને જાવ ને, રોંઢો કરીને જાવ ને, અને કદાચ મહેમાન ન રોકાય તો અનાજનો અનાદર કર્યો કેવો અપસુકન થાય. પછી અનાજનો અનાદર કર્યા પછી ઘીરે પોગી કે ન પોગી ભગવાન જાણો, રસ્તામાં રહી જવાય. આટલા બધા અપસુકન અનાજના ખરાબ છે. છેવટે એક બટકું મોઢામાં નાખી લેવું ન રોકાવું હોય તો. પણ તેથી એવું બોલતા કદાચ મહેમાન ન રોકાય તો છાછું પીવાનું કેવું, જમીન જાવ એવું ન બોલવું. એ માણસોની એક ભાષા હતી ગામઠી. આજ તો આપણે એવું બધું ચોખ્ખું બોલી છીએ કે ભાઈ જમીન જાવ, થોડોક નાસ્તો કરી લ્યો, રોંઢો કરીને જાવ. તેથી માણસો એવું બોલતા નહીં, કોઈને અપસુકન ન કરાવાય, કોઈને અગવડતા હોય કદાચ ન રોકાય તો આપણે એમ કહો મહેમાન રોકાજો, બધા છાછું પીને જવાનું, એટલે જમીન જવાનું એવું મહેમાન સમજી જાય. હવે આવી રીતે રતા બાપુએ એમને અહીંયા રોક્યા કે રતા ભાઈ ઝાલા અને રૂપા તમારે રોકાવાનું છે, સાચું પીને જવાનું છે. હવે આ તો બધા ગુરુના વચનને માનનારા, એની એમાં શ્રદ્ધા હોય, અને એ જ એના ભગવાન હોય, ગુરુ એ જ પ્રભુ, એનું જ દેખાતું હોય. એટલે કે જે ભગવાનને ઠાકરે ધારી થાય છે, પણ અમે બાપુ કહે છે તો આપણે જવું નથી. ઓલા બ્રાહ્મણને કીધું કે તમે રોકાવો, પણ બ્રાહ્મણ ઉતાવળ છે કે બાપુ હું તો બાલ બચ્ચા વાળો માણસ, 2 ગામના લોટ લઈને જાય છે, છોકરા ખાવા ભેગા થાય છે, મને પ્રેમથી તમે રજા આપો. બ્રાહ્મણને કે ભલે, હવે આપને તો હું મહેમાનને રોકું છું તો તમને રોકું જ ના, મારે કઈ તમારા હાટું થોડું કઈ જુદી રસોઈ બનાવવાની, પણ તમે પ્રેમથી રોકાવ. તો ના ભલે, તો પધારજો, બીજું શું. બ્રાહ્મણ તો ગામમાં આંટો મારી અને રસ્તે લગભગ 9 વાગે નીકળ્યા. ઓલે તો કાળ ઝાડ બેઠેલો આવે એટલે આજ ખૂન જ કરી નાખું સીધું ભગતનું, ઝાલા ભગતનું. બ્રાહ્મણ રસ્તે હાલ્યો જાય, ઝાલા ભગત ને રૂપાબાને જોયા નહીં. ઝાલા ભગતના ભાઈઓને એમ થયું કે બ્રાહ્મણ એક આવે, આ ઝાલો અને રૂપા ક્યાં રોકાણા છે. બ્રાહ્મણને એવી માલધારીની ભાષામાં પૂછ્યું કે તલક મોરડી ગાય
અને તલક મોવડો કે વાસડો ભાડ્યા જેને કાળ હોય કોઈ મોઢામાં સારું બોલે, ભયાનક વાણી જ બોલે ને. હવે તલક મોવડી ગાય, તલક મોવડો વાછડો, આ ભાષામાં બ્રાહ્મણ કાંઈ ન સમજે કયો. માલધારીની ભાષામાં જો એમ પૂછે કે ઝાલા ભગતને રૂપાને જોયા, તો બ્રાહ્મણ એમ કે મોરડી જગ્યામાં છે ને તમે જાઓ કામ હોય તો. પણ આવી ભાષામાં બ્રાહ્મણ સમજી ન હોય કયો. તે ઝાલા બાપાના ભાઈ જે આડા બેઠા હતા ને તો મારવા જ બેઠા હતા. કાળમાં માણસ શું કરે? ખરાબ જ કોકનું બુરું જ કરે ને. બીજો ભાઈ હતો પણ કે આય નથી કે હારા માણસ દીકરો આ ભામણ કાયમ હારે નારે જાય તો કે મને ખબર નથી, મેં ભાળ્યા નથી. પણ આ ભાષા રબારી માલધારીની ભાષામાં બ્રાહ્મણ નો સમજે કયો કે આ ઝાલા ભગત ને બધા ટીલા કરે ને રૂપાબાની, એટલે કીધેલું તલક મોવડી ગાય તલક મોવડો વાસડો ભાળ્યા. આવી ભાષામાં બ્રાહ્મણ સમજે ને, બ્રાહ્મણ નો અહીંયા સીમાડે ખૂન કરી નાખ્યો ઝાલા ભગતના ભાઈઓએ. હવે જયારે બ્રાહ્મણને માર્યો ને ત્યારે મોરડી જગ્યામાં એ રતાબાપુની અહીંયા ખબર પડી ગઈ હતી. ઝાલા ભગતને રૂપાબાઈને બોલાવ્યા કે ઝાલા રૂપા અહીંયા આવો ને. તો બાપુ શું કામ છે? તો અહીંયા આવો. અહીંયા બાજુમાં બોલાવીને આગળ દરબારો અંગરખા પહેરતા, મોટા કેડિયા, જલારામ બાપાના અંગરખો તમે જોયું હોય ને એવા. એટલે એને એમ કીધું કે ઝાલા જરાક મારા અંગરખાની શાળ છે ને પાછળથી અધર કરીને કે વાહામાં જોને કે. વાહામાં જોયું ને ત્યાં આમ લાકડીઓની રતા બાપુના વાહામાં ભરોળીઓ પડી ગઈ હતી. અરે બાપા, આ તો કે જેમ માલને કઈક રાંડવું શેળાયું મારી અને માલને કેમ ભરોળ્યું પડે છે એવી આપના વાહામાં ભરોળ્યું છે. આ શું કે? તો કે બાપા તમારા માટે થઈને તમારા ભાઈઓએ સીમાડે કે બ્રાહ્મણને મારી નાખ્યો. અરે બાપા, તો અમને નથી ખબર, તમે આ વાત કરો તો ખબર પડી. કે મને શું ખબર પડે? હું તારા જેવો માનવી છું, પણ મને દ્વારકાના નાથે હુકમ કર્યો કે ઝાલા ભગત રૂપા માટે થઈ અને બ્રાહ્મણની હત્યા થઈ ગઈ. નિર્દોષ બ્રાહ્મણને મારી નાખ્યો. મને ઠાકર આ બધું બતાવે છે. ઠાકર કહે છે, મને કે કાંઈ ખબર નથી પડતી. તો બાપુ તમને ઠાકર કહે એટલું સારું છે ને, સારું કર્યું તમે અમને સાચી પીવા રોક્યા, નકર અમારો કઈક વારો સડત. આવી રીતે આટલી વાત કરી અને પછી બે માણસને અહીંયા બેહાર્યા કે જે માણસ એક ભક્તિને રસ્તે ચડ્યો હોય અને એ જ માણસ માટે જો બ્રહ્મત્યા થતી હોય તો તમે ગમે એટલી ભક્તિ કરો ને તો એનું કોઈ પરિપૂર્ણ ફળ ન મળે. તો કે બાપા અમારે શું કરવું? રતા બાપુને વિનંતી કરી ઝાલા બાપાએ, અમારે શું કરવું બે માણસને? તમે કયો એ રસ્તે હાલીએ. ત્યારે રતા બાપુએ પૂજ્ય ઝાલા બાપાને રૂપાબાને એવું વચન આપ્યું હતું કે મહેરિયા જગ્યા ગામથી ઉગમણું કઈ ઉદાલક ઋષિનો આશ્રમ છે, જ્યાં ઋષિ મુનિઓ તપ કરતા. એ ખૂબ જ પવિત્ર ભૂમિ છે. એ ભૂમિની અંદર તમે જીવતા સમાધિ લ્યો અને સમાધિ લીધા વખતે તમને ઓટોમેટિક ખ્યાલ આવશે કે તમારો અવતાર ક્યાં થશે. આટલું એક મારા ગુરુનું વચન છે. જો ભગવાન રામદેવજી મહારાજ માથે અને દ્વારકાધીશ માથે જો તને ભરોસો હોય, ગુરુના વચનનું જો પાલન કરવું હોય તો જીવતા એ સમાધિ લઈ લો આશ્રમની અંદર જઈને. ત્યારે ઝાલા બાપુ અને રૂપાબા એટલું બોલ્યા હતા કે બાપા અમે તો નાની ઉંમરના માણસ તમારે ચરણે ઠાકરને ખોળે આવ્યા છીએ. તમે આવા સમર્થ અમારા ગુરુ છો, હજી જીવતા સમાધિ લઈ એવી મારી શક્તિ નથી. માણસો પ્રમાણ માગે જીવતા સમાધિ કઈ રીતે લેવી? ગામના માણસો ભેગા થાય ને કે ઓટોમેટિક તમારો આત્મા આવ્યો જાય. કાંઈ પણ તમે પ્રમાણ આપી અને પછી તમે તમારા જીવાત્મા કુદરતી વિયો જાય ને તો જીવતા સમાધિ કહેવાય. ધરા દાટી દે કે જીવતા સમાધિ ન કહેવાય, તો એ મારી નાખ્યા જ કહેવાય, મૂંઝવી. માણસને એમ તો થાય ને કે જીવતા સમાધિનું ગુરુએ કહી દીધું, પણ લેવી કેમ? આવો તો વિચાર આવે જ. ત્યારે એમ કીધું હતું ભગવાન રામદેવજી માથે તમે ભરોસો રાખજો, ગુરુના વચન માથે ભરોસો રાખજો. જ્યારે તમે સમાધિમાં બેહો બે માણસ, ત્યારે તમને ઓટોમેટિક ખબર પડશે કે તમારો અવતાર ક્યાં થશે. આ તો વાણીમાં કીધું છે કે વતને થાપન વતને ઉથાપન વતને મંડાઈ જાવ પાઠ, વચનના પુરાઈ નહીં અધૂરા, સોયનર પગ્યા પદ નિર્વાણ. આ વચન માથે હાલ્યા છે ને એના જ નામ રહ્યા છે ને એના જ આ જગત સંતો ગુણગાન ગાઈ રહ્યા. વચન સિવાયના હાલ્યા છે ને એનો હજી ક્યાંય મેળ આજે નથી પડતો, તે દી નતો પડતો. કોઈ માથે ભરોસો હોવો જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ. અમે બધા સાધુના લુગડા પહેર્યા, આમાં એક મોળા નથી. તેમ ભાળો ને ભાળીને તમારી ભૂખ હોય જાય એવા બેઠા થઈ જુઓ. બટુક બાપુ જોવો, આ મને જવો, આમ કર્યા સંતો બેઠા એને જોવો, આમ જોવો. તમારી ભૂખ ભાંગી જાય એવા છે. પણ સાધુ તો જો સાજ રાખે ને તો સાધુ કહેવાય, સાજ ગુમાવે ને તો સાધુ નો કહેવાય. સાધુ શબ્દ છે ને એમાં બહુ તકલીફ છે, બહુ મર્યાદા રાખવી પડે છે, બહુ સમજીને જીવનની અંદર હાલવું પડે છે.
કારણ કે કેટલી પ્રકૃતિના માણસો ભટકાતા હોય, કેવું કેવું પૂછતા હોય, કેવા કેવા આપણા પાસે જવાબ માંગતા હોય, આપણું પેટ ઠલવી લેવા માંગતા હોય, ખંખેરી લેવું છે આના પાણીથી બધું. હવે એ બધી રીતે એનારે જુગતી મુક્તિ રાખો, વિવેક વિનય, તો ભલે, નકર થઈ જાય ખાલી, કાંઈ ન રહે પછી નહીં મળે કે મહારાજમાં કાંઈ નથી. હા, એ તો મેં એનો બધું પેટમાંથી બધી વાત લઈ લીધી. પછી પાછું એ કહેવરાવું છે ને એમ આ ઝાલા બાપા અને રૂપાબા સીધા મેહરી આવ્યા અને ગામને વિનંતી કરી કે ભગત એવું બોલે છે કે મારે જીવતા સમાધિ લેવી છે, તો તમે સમાધિ ગાળી દો આ ઋષિઓનો જે આશ્રમ છે અહીંયા. ગામના માણસો, ગામ હોય ને અહીંયા દયાળુ માણસો હોય, ભક્તિભાવ વાળા હોય, બધી પ્રકૃતિના ગામની અંદર માણસો હોય, સારા હોય, હાહતા હોય, નરહા હોય, વહમા હોય, બાજડ હોય, બધા હોય. કોકે કીધું કે ભાઈ ભગત માણસ છે ને કદાચ સમાધિ લેવી તો આપણે ગાળી દેવી જોઈએ. પછી ઠાકરની મરજી છે એમ થાય છે, પણ એ એમ કહે છે કે સમાધિ ગાળી દો તો આપણે ગાળી દેવી પડે, એ આપણી ફરજ છે. આ ઉદાલક ઋષિના આશ્રમમાં સમાધિ ગળાઈ ગઈ. ગાજતે વાજતે ઝાલા ભગત, રૂપાબા, આખા ગામના માણસો સમાધિ આવ્યા. અને એ સમાધિ લીધા વખતે ઝાલા ભગતના ભાઈઓ કોઈ ન આવ્યા. ત્યારે મેહરિયા ગામ છે ને એ વાંકાને તાલુકાનું સરહદનું છેલ્લું ગામ હતું રાજાશાહી વખતનું. આ બાજુ આવો ને એટલે પછી લાગી જાય ધાંગધ્રા ચોટલા વિસ્તારમાં. છેલ્લું ગામ મેહરિયા માલ કહેવાય, જ્યાં પોલીસ સ્ટેશન આજે છે ને રાજાશાહીમાં તો પીએ સાહેબ ને બધા રહેતા હતા. એટલે પોલીસ ખાતાને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણને કે હત્યા કરી નાખી, પણ કે તો ક્યાં જવાના. પછી આ ભગત સમાધિ લેશે ઝાલા ભગત અને રૂપાબા, એના માટે આપણે અહીંયા ઊભું રહેવું પડે. એ ઝાલા ભગતના ભાઈઓને કોઈને ન પાડ્યા, એટલે પાહેતાને મોકલ્યો કે ભાઈ સાહેબ બોલાવે છે, એમના ભાઈઓ કુટુંબ કોઈ હોય ગામમાં એને બોલાવી લો ને, તમારા ભાઈ આ જીવતા સમાધિ લે ને તમે અહીં હાજર ન હો તો સારું ન કહેવાય. હવે સત્તા આગળ તો શું કામ આવે? પાહેતાનો તેથી બહુ માન હતું. પાહેતાના પીએ સાહેબનો ડાકરનો એટલે પાહેતાનો દાબ હોય, બોલાવેલ જવું જ પડે, નકર સોટા ઉતરી જાય શરીરના. એ ગયા બધા ભાઈઓ. સમાધિનો ટાઈમ હતો. એ સમયે ઝાલા ભગતે એમના ભાઈઓને આવતા જોયા. સારું કામ તો નહોતું કર્યું ને, ઝાલા ભગત માટે થઈને બ્રહ્મત્યા જેને કરી હતી એ ભાઈઓ હાલ્યા આવતા. ત્યારે ઝાલા ભગત એટલું બોલ્યા હતા કે ઓલા ભાઈઓ આવે ને એનું મોઢું જોવા હું ખુશી નથી. આજ કુટુંબના સભ્ય હોય એનું મોઢું જોવા ભાઈઓ ક્યારે ખુશી ન હોય. કેટલું બધું દુઃખ દીધું છે, તમે વિચાર કરો કે બાપા તમારા ભાઈઓ છે, ભાઈઓ છે હાથે, પણ મારા ભક્તિના રસ્તામાં બહુ મોટું એને આવરણ ઊભું કર્યું છે. મને બહુ દુઃખ છે કે ભાઈઓ છે પણ ન ભાઈઓ હોય ને એવું એને વર્તન કર્યું. માણસો હાથ જોડ મંડ્યા કરવા, પગે લાગવા છે બાપા તમે આવા સમયે જીવતા સમાધિ લ્યો અને ભાઈઓ ઉપર આટલું બધું દુઃખ ન લગાડો. ત્યારે ઝાલા બાપાએ એમના ભાઈઓને શ્રાપ આપેલો છે. શ્રાપ એવો આપ્યો કે સાંભળ કે અડધા હાજા ને અડધા ગાંડા, અડધી આંતરડી કે તરસી અને અડધી કે ભૂખી, મારો શ્રાપ છે આ મેહરિયા ગામમાં સાંભળ રબારી નહીં રહી શકે. એવો બાપાએ શ્રાપ આપી અને એમ કીધું કે મને તમે સમાધિમાં બેહારી દો. બાઈને કે તમારે આવવું છે કે રોકાવવું છે? તો રૂપાબા એવું બોલ્યા હતા કે પ્રભુ સ્વામિનાથ તમે જ્યાં હો ત્યાં હું ભેગી જાઉં ને. ત્યારે માણસ એમ કહેતા કે આ ઝાલા બાપા શું પ્રમાણ આપશે આ સમાધિમાંથી, જીવતા સમાધિ લે છે, આનું પ્રમાણ શું? ત્યારે બાપા એવું બોલ્યા હતા કે અમે જીવતા સમાધિ લઈ છીએ અને વીરપુર મારો અવતાર થશે લુવાણામાં, મારું નામ જલારામ પડશે. બાઈને કે તમારો અવતાર રાજકોટમાં થશે, તમારું નામ વીરબાઈ પડશે, આપણે વીરપુરમાં ભેગા થશું. અને જે કાંઈ ભક્તિ વિશેની આકાંક્ષા આપણી જે કાંઈ અધૂરી રહેશે એ આપણે વીરપુરમાં પૂરી કરશું. ભગવાન ઠાકર જો કરવા દેતો. એ મેહરિયા આપા ઝાલા, એ હાંભળ રબારીમાં એનો અવતાર જ્યારે સમાધિ લીધી ત્યારે ગામ મેહરિયા જગ્યાથી આથમણું હતું. અને ત્યાર પછી અત્યારે જે ગામ છે ને એ જગ્યાથી દક્ષિણ ભાગમાં છે. અમુક ટાઈમે જ્યારે વીરપુર જલારામ બાપાનો જન્મ થયો અને શ્રાપ માટે થઈ અને આ બધા માણસો ખૂબ એને કરગર્યા હતા કુટુંબના, ભાઈ તમે આમાં જીવતા સમાધિ લ્યો, સાંભળ કુટુંબના માણસ, અને તમારા કુટુંબના આવો શ્રાપ તો આ યોગ્ય ન કહેવાય. તમારે ક્ષમા કહેવું જોઈએ, ક્ષમા આપવી જોઈએ, દયા રાખવી જોઈએ. ત્યારે બાપા એવું બોલ્યા હતા ઝાલા બાપા કે વીરપુર હું જલારામ નો અવતાર લઈશ અને હું મોટો થાઈશ ત્યારે મંડપ કરીશ. મંડપ જ્યારે કરીશ ત્યારે તમામ સાંભળ કુટુંબને બોલાવીશ અને સાંભળ કુટુંબ વીરપુર બધા મળીને જો આવશે તો હું આ શ્રાપનું અહીંયા વીરપુર નિવારણ કરીશ. આવું પૂજ્ય ઝાલા બાપા સમાધિ લીધા વખતે બોલેલા. હવે આ બધું કાર્યક્રમ અહીંયા પૂરો થઈ ગયો.
ત્યાં જલારામ બાપાનો જન્મ થયો. જલારામ બાપા મોટા થયા પછી પણ મેહરિયા આવેલા. હારે લુવાણાનો બધો સંગ હતો. અને બાપાએ જલારામ બાપાએ આ સમાધિ બતાવી કે મારા આગલા અવતારની આ સમાધિ છે. મારો આ ઝાલા ભગત નામ હતું, અમારા ઘરનાનું રૂપાબાઈ નામ હતું. અમે બે માણસાએ સમાધિ લીધી અને ત્યાર પછી મારો અવતાર વીરપુર લુવાણામાં બીજો અવતાર છે. હારે લુવાણા હતા બાપા, ઈ અમે કેમ માની લઈએ? કારણ કે લુવાણા તો બધા ભણેલા ગણેલા, કે આપણા જોડે અભણ નહોતા, એવું કેમ મનાય? થોડો ખ્યાલ છે એટલે ભરતા જાય. ઈ આગલા અવતારનું જૂનું 60 રૂપિયા દેણું પણ ભરેલું. અને ત્યારે એને ભૂરા બાપા લુવાણા હતા, એને ચોપડીમાં લખી લીધું કે પૂજ્ય જલારામ બાપાનો આગલો અવતાર મેસરિયા, ઝાલા ભગત અને પૂજ્ય રૂપાબા એ ઠેકાણે જીવતા સમાધિ લીધી. અને પછી જ્યારે મંડપ કર્યો વીરપુરની અંદર, ત્યારે તમામ હામળ રબારીને બોલાવેલા. પછી મેહરિયામાંથી ધીરે ધીરે ખાતા કરતા હરોડી વી ગયેલા. અમારે બાજુમાં એક ગામ છે હરોડી, અહીંયા 100 ઘર કે સાંભળું નતા, અત્યારે એકેય નથી. એ બધાને બોલાવેલા. પણ બીના એવી બની કે જ્યારે આ હાંભળ કુટુંબ મળી અને વીરપુર જવા માટે તૈયાર થયો ને આમ રસ્તો પકડ્યો, ત્યારે તો માણસો હાલીને જતા, આવા વાહન ક્યાં હતા? હવે જ્યાં હાલીને જતા ને ત્યાં ગામ હળી ગયું. ગામ હળગ્યા એટલે તો હું તમે એ ઠેકાણે બીક તો લાગે. કોઈ કે મારે વાડામાં નીણશે ને, કોઈ કે મારું ખોડું હળગી દે છે, કોઈ કે મારા માલ બળી દે છે, ઘર વખરી બળી દે છે. આ વળ્યા બધા પાસા કે હવે નહીં જવું, નહીં ઠાકરનો હુકમ હોય. એમાંથી કહેશે રબારીના એક ડોહો ને એક ડોશી ગયેલા કે ઠાકરે જે ધારી છે થાય છે, પણ વીરપુરનું આમંત્રણ છે ને, જાવું છે આપણે. હવે ઠાકરની એવી મરજી છે, બળી દે છે, હળગી દે છે અને જીવતા રાખશે. કાલ ભગવાન ઠાકર ગમે ત્યાંથી આપશે. એટલે એમાંથી એક રબારીનો ડોહો કે ડોશી ગયેલા વીરપુર. ત્યારે બાપાએ એવું કીધેલું કે અમે મેહરિયાથી આવીએ છીએ. તો હા, એ મને ખ્યાલ છે, પણ તમે બે કેમ આવ્યા? બીજા માણસો કેમ ન આવ્યા મળી? તો બાપા નીકળ્યા હતા બધા મળીને, પણ પાછળ ગામમાં અગ્નિ લાગી અને મોટી જ્વાળાઓ નીકળતી. હવને ભય લાગ્યો, કોઈને મકાન હળગી જાય, કોઈના વાડા, કોઈનો માલ થાલ, નીણ પૂળો, બાલ બચ્ચા, આવા ભયને હિસાબે પાછા વળ્યા. તો કે બીજું તમે બે જ આવ્યા તો હું શું કહું? બધા જો મળીને આવ્યા હોત ને તો શ્રાપનું કે નિવારણ કરત. ત્યારે ઓલા ડોશીમાન ડોહો જે આપણા રબારીના ગયા હતા ને હાંભળ હાકના, ઈ બાપાના પગ જાલીને રોવા જ માંડ્યા. રોવા માંડો એટલે મને તમને કોક દયા આવે. પગ જાલી લ્યો ને મંડો રોવા કે આટલો બધો દુખ્યો જીવ છે, કઈ ખમા કહેવું પડશે. બહુ રોવા માંડ્યા. સાના નો રહ્યો કે બાપા અમને કઈક કયો, શ્રાપનું જે થવું હોય સાહેબ અમને કઈક આશીર્વાદ આપો. ત્યારે કહે જલારામ બાપાએ એટલું કીધું તો બીજું તો હું તમને કઈ નથી કહેતો, પણ ઠાકર તમને ઢોરા ઉપર ધ્યાન દેશે. ઓલા ડોશી ડોહાને એમ થઈ ગયું ઓલા ઢોરા ઉપર ધ્યાન ક્યાંથી? જમીનનું કઈક કીધું કે જમીન મળશે તો પાકે, કઈ ઢોરામાં તો ધાન પાકે? ભારે કરી બાપાએ બોલી નાખ્યા, પણ ઠાકર કરે ખરું. એમ કરતા કરતા એ બધા ફરતા ફરતા હિંગોળગઢ આવ્યા. અને હિંગોળગઢ જસદણ દરબાર સાહેબનો બંગલો આલા ખાતરનો ડુંગર માથે છે. ત્યાં માણસો આવ્યા અને એમ કરતા કરતા દરબાર સાહેબના કોઈ માલમાં કોઈ